તો જો આ મિત્રો બધા વાતું કરે છે. શું વાતું કરો છો એલા? રોહિતભાઈ કેવી તૈયારી? તો સ્વાગત છે બધાનું આપણી ચેનલ પર. તો આજે ફરીથી અમારે એક અહીંયા લગ્ન પ્રસંગ છે, ત્યાં અહીંયા આવ્યા છીએ. જો અમારા મિત્રો અહીંયા બધા અમારા મિત્રો જો અત્યારમાં આપણા ભાઈબંધ શું કરો છો ભાઈ? આખી રાત રસોડા કામ કર્યું એટલે જો અત્યારમાં નાસ્તો કરે છે. એ લઈ આ શૂટિંગ સીતારામ મામા. અત્યારે હવે આવ્યો છું આ સંગીતાને લેવા. જો એ કમ્પ્લીટ થઈ ગઈ છે, ગાડી ઉપર ચડી ગયો છે. અત્યારે હવે જઈએ છીએ અમે ત્યાં માંડવામાં, અને ત્યાંથી હું પછી ભવ્યા સ્કૂલે ગઈશ તો એને હું લઈ આવીશ. હાલો તો શું છે હાલના મેનુ મામા? આખા રીંગણા પંજાબી. તો જુઓ ભાઈ, આખા રીંગણા. હજી રીંગણાનું અડધું કામ પત્યું છે. અહીંયા તેલ ગરમ થાય છે. રસોઈનો આ અમારા મામા રસોયા, સિહોરના પ્રખ્યાત રસોયા. રેડી લ્યો, ઓળખો છો? આ છે અમારા કિશોરભાઈ. એક પછી એક ગ્રેવી અંદર નાખતા જાય છે. આ લસણની ગ્રેવી લાગે છે. હા, પેલા નાખી આદુ અને મિક્સ હલાવો. ડુંગળી નાખી. આવો ડુંગળીની જોવો ભાઈ, રસોઈ બનાવે એક નંબર હો મામા. આ ખોટા વિડીયોના વખાણ નથી, પણ વિડીયો જોઈને તમે ક્યારેક એકવાર ટેસ્ટ કરજો. લસણ નાખો, લસણ. તો હાલનું મેનુ બને છે આખા રીંગણા, ગ્રેવીવાળા પંજાબી રીંગણા, અને રોટલા, ભાખરી, છાશ, સંભાર, છાશ, પાપડ, ગોળ. ફૂલ મેનુ છે, અને બહુ મજા આવે એવું છે. તમે તારે વાત પૂછો, વિડીયોમાં આગળ બતાવશું બની જાય એટલે. બોલો બોલો, હું કયો? હજી મામા જો પછી હામા પક્ષે હળિયાથી જવાના છે રસોઈ કરવા. અહીંથી 10 વાગ્યા પછી ત્યાં જવાનું છે. એટલે આજે ભાઈ વાત પૂછો માં, સવારના લગભગ 5 વાગ્યાને એક ધારું બધું કામ ચાલુ છે. એટલે ભાઈ ટેસ્ટ આવ્યો હું યાર. હે હું બાકી આવી ને સુગંધભાઈ બહારથી, જો સુગંધ આવી એટલે રોહિતભાઈ ખેંચાતા આવ્યા. સુગંધ આવી ભાઈ એક નંબર હો. બી ફંક્શન જોરદાર છે. તો જો એનું ડેકોરેશન એ બધા બહુ બી મસ્ત છે. તો હું કિશોરભાઈ કમ્પ્લીટ થઈ ગયું? ઓકે, થઈ ગયું. ગ્રેવી બની ગયું ભાઈ. શાક ખાલી રીંગણા નાખવાના બાકી છે. ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે, તો હવે હું બાકી રહ્યું? આ રીંગણા એમાં મિક્સ કરવાના છે ખાલી. તો રીંગણા નાખે છે ભાઈ કિશોરભાઈ. નાખો ગ્રેવીમાં રીંગણા નાખો.
હવે એનો ચૂંદો ન થાય એ રીતે મિક્સ થશે. દેશી રોટલાની મોજ. ચૂલાના રોટલા ભાઈ એક નંબર. પહોંચી ગયા છીએ છાશ લેવા માળી ના ગોડાઉને, માળી પેંડાવાળાના ગોડાઉને. લ્યો છાશ લઈ લ્યો.